સહજાનંદ સ્વામી મહારાજની જય, અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, ગુરુહરિ શાસ્ત્રીજી મહારાજની જય, ગુરુહરિ યોગીજી મહારાજની જય, ગુરુહરિ હરિપ્રસાદ સ્વામીજી મહારાજની જય જય જય, પ્રત્યક્ષ ગુરુહરિ પરમ પૂજ્ય પ્રબોધ સ્વામીજી મહારાજની જય જય જય, હરિપ્રબોધમ પરિવારની જય જય જય, દાસના દાસ થવાની જય જય જય. દેવે દેહ વિરાજમાન ગુરુહરિ સ્વામીશ્રી, પ્રત્યક્ષ ગુરુહરિ પરમ પૂજ્ય પ્રબોધ સ્વામીજી, આપણા સૌના વડીલ માવતર સંતવર્ય પૂજ્ય ભક્તિપ્રિય સ્વામીજી, પૂજ્ય સુહૃદ સ્વામીજી, પૂજ્ય સર્વમંગલ સ્વામીજી તથા સૌ સંતો, આપણા સૌના માવતર પૂજ્ય ફુવાજી અને સભામાં ઉપસ્થિત સૌ અંબરીશો અને ધામના સૌ મુક્તો. આજનો દિવસ એ કદાચ પોષી પૂનમ જેવો ભવ્ય અને દિવ્ય દિવસ કહેવાય, કારણ કે ગુરુહરિ પ્રબોધ સ્વામીજી આપણા સૌ માટે ગુરુહરિ હરિપ્રસાદ સ્વામીજીના હસ્તે 1972ની સાલમાં પાર્ષદી દીક્ષા ગ્રહણ કરી અને આપણને સૌને સહજતાથી ભગવાન તરફ યાત્રા કરાવવા માટે અને સહજતા બક્ષિસમાં આપવા માટે આપણને સૌને સ્વીકાર્યા. જયભાઈ વાત કરી કે ગુરુહરિ પ્રબોધ સ્વામીજી જો દીક્ષા ના લીધી હોત અથવા તો જો આપણને ના સ્વીકાર્યા હોત તો એ અપાટ દાસત્વનો ક્યારેય ખ્યાલ ના આવત. એ ભગવાનના આધારે કેવી રીતે જીવન જીવાય સંપૂર્ણ એનો ખ્યાલ ના આવત. કારણ કે ભગવાન સ્વામિનારાયણ ધરતી પર આવ્યા ત્યાર પછી ગુણાતીતાનંદ સ્વામીજીને એટલા માટે ધરતી પર લાયા કે આપણા જેવા અનંત સાધકો જે સાધના માર્ગ પર ચાલી રહ્યા છે એને એક સાચી નિશ્ચયની કેડી પકડાય અને એ દાસત્વથી જીવી અને પોતાની યાત્રા ભગવાન તરફ ચલાવી શકે એના માટે ગુણાતીતાનંદ સ્વામીજીને ધરતી પર લાયા હતા. તો ગુણાતીતાનંદ સ્વામીજી કે ગુરુહરિ પ્રબોધ સ્વામીજી એનું આપણા જીવનમાં કાર્ય શું? તો કે ભાઈ પહેલામાં પહેલું તો આપણે ભલે સભા ભરીએ છીએ, સત્સંગ પણ કરીએ છીએ, પણ બીજી બાજુ આપણા સ્વભાવો બી આપણને પજવે છે. બીજી બાજુ આપણે આપણા પ્રકૃતિ અને સંસ્કારોના ટોપલા લઈને બેઠા છીએ, પણ એ બધા ટોપલાની સાથે એ હૃદયના અંદર જે આત્મા છે એના પર જે પણ સ્વભાવના લેયર છે એની સાથે પોતાની જાતને અક્ષરધામ રૂપ માનવી, એ ગુણાતીતાનંદ સ્વામીજીએ આપણને શીખવ્યું કે ભલે તમારામાં સ્વભાવ રહ્યા પણ ભગવાન એટલા સમર્થ છે કે તમને છતી દેહે અક્ષરધામનો અનુભવ કરાવે અને પોતાની જાતને અક્ષર બ્રહ્મ માનવી. એ જો ગુણાતીતાનંદ સ્વામીજી ધરતી પર ના આવ્યા હોત તો એ વસ્તુનો ખ્યાલ ના આવત ને સાધક પોતાના જ સ્વભાવના કુંડાળામાં ફર્યા કરત, એમાંથી બહાર ના આવત અને ભગવાનની જે કરુણા છે એને ઝીલી ના શકત. હમણાં જ ગયા વર્ષે 2024ની સાલમાં ગુરુહરિ પ્રબોધ સ્વામીજી યુએસએની ધરતી પર પધાર્યા હતા. તો પારસીપનીમાં બધા સ્વામીજીને ઇન્ટ્રોડક્શન કરાવતા હતા, બધા ભક્તો દર્શન કરવા આવતા હતા અને પ્રબોધ સ્વામીજીનું એક એક સેકન્ડનું જીવન કેવું છે તો સામે આવેલા કોઈને પણ અક્ષર બ્રહ્મ છું ને અક્ષરધામની અનુભૂતિ કરાવે એવું એમનું જીવન છે અને એમનું સાનિધ્ય આપણને હંમેશા અક્ષરધામમાં છીએ એવો અનુભવ કરાવે. વર્ષો પહેલાં સ્વામીજીને 1970માં કોકે પૂછેલું, ચિઠ્ઠી આવી કે સ્વામીજી તમારા એક વખતના દર્શનનું ફળ શું? ત્યારે સ્વામીજીએ એ ચિઠ્ઠીની પાછળ લખેલું કે અક્ષરધામના સુખ શાંતિને આનંદ. પછી આપ્યો લેટર. પછી અશોકભાઈ જતા હતા તો પાછા બોલાયા અને લખ્યું છતી દેહે. તો એ છતી દેહે અક્ષરધામનો આનંદ અને અક્ષરધામની અનુભૂતિ કોણ કરાવે? તો ગુરુહરિ પ્રબોધ સ્વામીજી કરાવે.
એટલે બધા વારાફરથી આવતા હતા. એટલે ગુરુહરિને કીધું કે સ્વામીજી આ ભાઈ રાજસ્થાનના છે, અહીંયા ઘડી સત્સંગ કરે છે રેગ્યુલર. પછી બીજા ભાઈ આવ્યા તો કે આ મહારાષ્ટ્રના છે. એટલે ત્યાં અમેરિકામાં બધા હિન્દી ભાષી બી ઘણા સત્સંગ કરતા હોય. એટલે પછી પ્રભુ સ્વામીજીએ કીધું કે ભલે કે છે તમે મહારાષ્ટ્રના રહ્યા, ભલે તમે રાજસ્થાનના રહ્યા, પણ કે છે આપણે તો વી આર વન અને આપણે તો અક્ષરધામના છીએ કે છે. એટલે એ કોન્શિયસ કે આપણે અક્ષરધામમાં જ બેઠા છે, એ કોન્શિયસની સાથે એ પ્રત્યક્ષ અનુભૂતિ છતી દેહે જો કોઈ કરાવે તો ત્યાં ગુણાતીતાનંદ સ્વામીજી અને ગુરુહરિ યોગીજી મહારાજને પ્રભુ સ્વામીજી સિવાય કોઈની એ તાકાત નથી કે છતી દેહે અક્ષરધામનો આનંદ આપે, અક્ષરધામની અનુભૂતિ આપે. કદાચ આ ઉપાસના મળી હોત પણ પ્રગટ અક્ષર બ્રહ્મ મળ્યા ના હોત તો એ સેકન્ડે વ્યક્તિ પોતાના જ સ્વભાવના ગૂંચવાડામાંથી બહાર ના આવત અને એ બધાથી પર જઈ અને હું અક્ષરધામનો છું ને અક્ષર બ્રહ્મ છું એ ડિગ્રી ગુણાતીતાનંદ સ્વામીજીએ આપણને અનુભૂતિ કરાવી. અમે ન્યૂઝીલેન્ડ 2023ની સાલમાં ન્યૂઝીલેન્ડ હતા, ક્રાઇસ્ટ ચર્ચમાં, અને ત્યાં એક અમરીશ ભક્તરાજ રહે છે, વત્સલભાઈ. પોતે મગજ થોડું સ્ટ્રોંગ, એટલે ઘરમાં એના વાઇફ સાથે ઘણા પ્રસંગો ચાલે, પણ ભગત સુરવીર અમરીશ ભગત છે પોતે. અને રાત્રે લગભગ જમ્યા પછી રાત્રે 9 વાગે ગુરુહરિ પ્રબોધ સ્વામીજી પધરામણીએ પધાર્યા એના ઘરે. આગળ નાનકડું ડેરી છે અને પછી રહે છે. એટલે એને પ્રભુ સ્વામીજીને 2 હાથ જોડીને પ્રાર્થના કરી કે સ્વામી એક પ્રાર્થના કરું, તો કે હાજી કરો કે છે. એટલે કહે છે કે તમારા ભક્તોની સેવાથી સ્વામી ક્યારેય વંચિત ના રાખશો. એટલે ગુરુહરિ પોતે ભગત સુરવીર હતા અને એની ગદગદ હૃદયની પ્રાર્થના હતી. એટલે ગુરુહરિ ખૂબ પ્રસન્ન થયા. ગુરુહરિને બી આંખમાં ઝરઝરી આવી ગયા. પછી એના ખભે હાથ મૂકીને કીધું કે છે કે આપણે આટલું જ કરવાનું છે, આમાં બધું આવી ગયું. પછી કહે છે સ્વામી બીજી એક પ્રાર્થના કરું, તો કે હા કરો. તો કહે છે હવે સ્વામીજી અક્ષરધામની કે વન વે ટિકિટ કરવી છે, કે હવે અક્ષરધામમાં ગયા પછી પાછું આવવું નથી. ગુરુહરિ ત્યારે બી રાજી થયા, પણ જે ગુણાતીતનું કાર્ય છે કે સેકન્ડે અક્ષરધામમાં બેઠા છે એની અનુભૂતિને કોન્શિયસ કરાવે અને એ સંબંધથી કરાવે, નિશ્ચયથી કરાવે, વિશ્વાસે કરાવે. તો એ અફાટ વિશ્વાસની આપણને ખબર જ ના પડે જો પ્રભુ સ્વામીજીની ગોદમાં ના બેઠા હોત તો. એટલે એના અમરીશ બેજ બાજુ આંગળી કરીને, હું બાજુમાં જ બેઠો હતો, એના અમરીશ બેજ બાજુ આંગળી કરીને એને કીધું કે છે કે જે દિવસે સ્વામીજીએ આ બેઝ આપ્યો ને એ દિવસથી અક્ષરધામમાં જ બેઠા છે, તો પછી વન વે ટિકિટ ક્યાંથી આવી કે છે. તો પહેલાં તો હેત કર્યું, પણ પછી જે કહેવાનું હતું એ કહ્યું. અને એટલું જ નહીં, પછી રાજી થયા અને એ ભગતને અક્ષરધામની અનુભૂતિ કરાવે. તો ગુણાતીતાનંદ સ્વામીજી હોય કે યોગીજી મહારાજ હોય કે ગુરુહરિ પ્રબોધ સ્વામીજી હોય, સેકન્ડે એનું કાર્ય દરેક સંબંધમાં આવેલા દરેક આત્માને સંબંધ કરીને પૂર્ણકામપણું મનાવવું એ ગુણાતીતનું કાર્ય છે. એ સિવાય ધરતી પર પૂર્ણકામપણું બીજું કોઈ મનાવી ના શકે. કોઈ વ્યક્તિ ગંદી હોય તો એને પૂર્ણકામ કેવી રીતે મનાય? ના મનાય. પણ ગુણાતીતાનંદ સ્વામીજીનો મહારાજ સાથેનો સંબંધ અને વિશ્વાસે નિશ્ચય રાખવાની જે વાત છે, અને એ નિશ્ચય કરીને પૂર્ણકામપણું માનવાનું છે, એ ધરતી પર કોઈ અનુભૂતિ કરાવી શકે તો ગુરુહરિ પ્રબોધ સ્વામીજી કરાવી શકે. અને તમે જુઓ ઘણા બધા, ગઈકાલે જ શિબિર હતી તો જોતા હતા લંડનની. તમે એક ભગતે કહ્યું કે પહેલાં કે છે ભજન કરવામાં એટલી તીવ્રતા નથી અને કદાચ કરતા હતા તો મિકેનિકલ કરતા હતા, પણ જ્યારે લાસ્ટ 3 વર્ષથી ઓબ્ઝર્વ કરીએ છીએ તો ભજનની તીવ્રતામાં ફેરફાર પડ્યો, ભજનની કોન્શિયસમાં ફેરફાર પડ્યો. એક વિશ્વાસ અને નિશ્ચયથી ભજન થતું થયું. તો એ ગુરુહરિ પ્રબોધ સ્વામીજીએ આપણને ડે બાય ડે શું શીખવ્યું કે ભાઈ ભલે રહ્યા સ્વભાવ, ભલે રહ્યા આપણામાં ગમે એટલા સંસ્કારો, પણ સ્વામીજીનો સંબંધ થયો ને એટલે આપણે અક્ષરધામમાં બેઠા છે. તો એ ગુણાતીતનું કાર્ય છે કે જયભાઈએ કહ્યું એમ કે જે સુહૃદ ભાવ છે એ તો ભગવાનનો ને ભગવાન ધારક સંત અને ગુણાતીતનો ગુણ છે, પણ એ તો એમનો પાઠ છે. પણ આપણો પાઠ શું? આપણો પાઠ તો જે સ્વભાવો છે એ સ્વભાવોની સાથે અક્ષરધામ બક્ષિસમાં આપવાની વાત છે. તો એ પૂર્ણકામપણું મનાવી અને અક્ષરધામનો આનંદ અને અનુભૂતિ કોણ આપે? ત્યાં ગુરુહરિ પ્રબોધ સ્વામીજીની ગોદ જોઈએ તો જ વ્યક્તિ દિલથી નિશ્ચય કરીને એવું માની શકે
કે મને અક્ષરધામના પુરુષ મળ્યા છે અને અક્ષરધામમાં બેઠા છીએ. એથી આગળ ગુરુહરિ પ્રબોધ સ્વામીજીની લાઈફમાં જરૂર ક્યાં પડે? તો ગુરુહરિ હરિપ્રસાદ સ્વામીજી સાથે સંબંધ કેવી રીતે કરવાનો? તો જો પ્રબોધ સ્વામીજીનું જીવનમાં ડૂબીએ તો આપણને ખબર પડે કે સેકન્ડે મધ્ય 50 અને છેલ્લાના 5 પ્રમાણે કેવળ ભગવાન સાથે પ્રીતિએ કરીને કેવી રીતે જીવાય? તો એમાં કંઈ અલગ વસ્તુ નથી કરવાની. ગુરુહરિ સ્વામીજીનું પ્રભુ સ્વામીજીનું રૂટીન જોઈએ તો રૂટીન જોઈને આપણને ખબર પડે કે સ્વામીજી મય કેવી રીતે રહેવાય. હું થોડાક સમય પહેલાં એક પ્રસંગ વાંચતો હતો કે આપણે આપણી રીતે જેટલું બની શકે એટલું કરીએ, સમજણે કરીને, વિચારે કરીને આપણે પ્રીતિ કરવા પ્રયત્ન કરીએ, પણ જ્યારે વૃત્તિઓ અને સ્વભાવો ડોમિનેટ કરે ત્યારે વચ્ચે સંબંધ તૂટી જાય. પણ ગુરુહરિ પ્રબોધ સ્વામીજીના જીવન બાજુ નજર જોઈએ તો કેવળ સંબંધ કરીને આનંદ અને કેવળ સંબંધ કરીને ભક્તિ, કેવળ સંબંધ કરીને સ્વામીજીમાં ડૂબવાનું ને સ્વામીજીની સ્મૃતિ કરવાની, એ જ એમનું જીવન. અને એ એમને શીખવ્યું. યોગીજી મહારાજનો પ્રસંગ કહેતો હતો કે યોગીજી મહારાજ સ્વામીજી એકવાર વાત કરતા હતા કે અમે બેઠા હતા અને અમે પૂછ્યું બાપાને કે બાપા તમારા જીવનનો યાદગાર દિવસ કયો? આપણને પૂછે કે આપણા જીવનનો યાદગાર દિવસ કયો તો આપણે શું કહીએ? જાતના દિવસો હોય આપણા લાઈફમાં કે જે યાદગાર બની જતા હોય. પણ બાપા હસ્યા અને બાપાએ હસીને કીધું કે ગુરુ, શાસ્ત્રીજી મહારાજ મળ્યા ને ત્યાર પછી એક સેકન્ડ યાદગાર જ હતી. કયો દિવસ કહું તમને? કહે છે એ જે સંબંધ કરી અને ભગવાનમય રહેવાની જે વાત છે ને આનંદમાં રહેવાની વાત છે, એ ગુરુહરિ પ્રબોધ સ્વામીજીએ શીખવી કે એના બળે ને એના આધારે એક સેકન્ડ આપણી દિવ્ય જ છે, એક સેકન્ડ આનંદમય જ છે ને એક સેકન્ડ હરિપ્રસાદ સ્વામીજીનો કંટ્રોલિંગ છે અને એ હિતકારી છે. એ ગુરુહરિ પ્રબોધ સ્વામીજીએ શીખવ્યું આપણને. પછી બાપાએ કીધું કે તમે પૂછવું એટલે કહું કે છે વર્ષો પહેલાં અમે જૂનાગઢથી ચાલતા કૃષ્ણજી અદાના ઘરે આવ્યા અને ત્યાં શાસ્ત્રીજી મહારાજના પહેલી વાર દર્શન થયા. એ દિવસ કે છે ભૂલાય એવો નથી. કે છે પછી કે અમે તો ઉમંગમાં કે રસોઈ કરી નાખી, ઉમંગમાં બધાને જમાડ્યા, ઉમંગમાં વાસણ સાફ કરી નાખ્યા અને હૈયામાં એટલો બધો ઉમંગ હતો. તો વિજ્ઞાન સ્વામી સૂઈ ગયા તો અમે શાસ્ત્રીજી મહારાજની રૂમમાં જઈ અને શાસ્ત્રીજી મહારાજના દર્શન કર્યા. અને દર્શન કરતાં કે છે એટલો બધો આનંદ આવતો હતો તો કે બહાર જવાનું મન જ નહોતું થતું. છતાં કે 10 મિનિટ અમે બહાર આવી અને જોઈ જતા હતા કે વિજ્ઞાન સ્વામી હજુ સૂતા છે કે જાગ્યા કે સૂતા છે. અને એ જોઈને કે ફરી શાસ્ત્રીજી મહારાજના ઓરડામાં જઈ અને કે છે દર્શન કરતા હતા. એ મારી લાઈફનો કંઈ યાદગાર દિવસ છે. તો આપણે વિચાર કરીએ કે આ પુરુષના જીવનમાં જો એ શાસ્ત્રીજી મહારાજ કહેતા મહારાજ પ્રત્યેની જો અપ્રતિમ પ્રીતિનું દર્શન ના કરાવત તો આપણને ખબર જ ના પડત કે અનંત બ્રહ્માંડની પ્રકૃતિ, અનંત બ્રહ્માંડનો આનંદ, અનંત બ્રહ્માંડનું સમૃદ્ધિ એ મોટા પુરુષની સ્મૃતિમાં સમાયેલું છે. એના લીલા ચરિત્રોમાં એની સ્મૃતિ વાગોળવામાં સમાયેલું છે. આપણને ખ્યાલ જ ના આવત. તો એ પણ ગુરુહરિ પ્રબોધ સ્વામીજી આપણને શીખ્યું. જયભાઈએ જે કોંકડની યાદી કરાવી, મને એક પ્રસંગ યાદ આવ્યો. લગભગ મેં ક્યાંક આ પ્રસંગ કયો પણ છે કે ગુરુહરિ 2023ની સાલમાં લંડનથી દુબઈ પધારતા હતા અને બપોરનો સમય હતો. પોતે બગાસા ખાતા હતા એકદમ કે ભાઈ થાક લાગ્યો હોય, કારણ કે અમેરિકાથી લંડનનું વિચરણ ને લંડનના વિચરણ પછી હવે દુબઈ જવાનું ને જેમ આમ આવો એમ જેટલેગનો પ્રભાવ વધતો જાય. એટલે ગુરુહરિ ફ્લાઇટમાં બિરાજ્યા અને ફ્લાઇટ રનવે પર આવ્યું તો એમિરેટની ફ્લાઇટમાં કેમેરો હોય ઉપર ટેલ બોન પર એની, એટલે ટેલ પર એનામાંથી આગળ દેખાય બધું. એટલે ગુરુહરિએ જોયું કે ત્યાં એક દૂર કોન્કર્ડ પ્લેન ઊભું હતું. એટલે એ પ્લેન ઊભું હતું એટલે દિવ્યાંગભાઈને પૂછ્યું કે છે કે આ કોન્કર્ડ છે નહીં? કહે છે તો કે હા સ્વામીજી, એ કોન્કર્ડ એક આ લોકોએ રાખ્યું છે અહીંયા આગળ યાદગીરી માટે. પછી ગુરુહરિ પ્રબોધ સ્વામીજીએ થોડું ફ્રેશનેસનું દર્શન કરાયું. પછી એટલી સહજતાથી એમને એક સ્મૃતિ કીધી કે છે કે હું સ્વામીજી સાથે જ્યારે અમે આવેલા ત્યારે અમે લંડન ઉતર્યા અને લંડન ઉતર્યા ને
તો 1 નંબરના ગેટ પર કે આ પ્લેન પાર્ક કરેલું હતું આવું કોન્કર, અને કે સ્વામીજીએ મને બોલાયો કે પ્રબોધ અહીંયા આય, કે જો કે પેલું પ્લેન છે ને એને કોન્કર્ડ કહેવાય ને એમાં આપણે અમેરિકા જવાના કે છે. પછી એ કહેતા પ્રબોધ સ્વામીજી એટલું બધું મુખારવીને લાલ થઈ ગયું. પછી એક વાક્ય બોલ્યા કે આ સ્મૃતિ ભૂલાય એવી નથી કે છે. તો એ મોટા પુરુષના સંબંધ સિવાય, એની સ્મૃતિ સિવાય ધરતી માત્રની બધી પ્રકૃતિ ફીકી લાગે. એ લેવલની પ્રીતિનું દર્શન જો ગુરુહરિ પ્રબોધ સ્વામીજીએ ના કરાયું હોત ને, તો આપણને આપણું ડેસ્ટિનેશન ના ખબર પડત કે આપણે ક્યાં સુધી પ્રીતિ કરવાની છે. પ્રીતિ અનંત પ્રકારની હોય, પણ સંપૂર્ણ પ્રીતિ, સંપૂર્ણ ભક્તિ એ ગુરુહરિ પ્રબોધ સ્વામીજીએ જો ના દેખાડ્યું હોત એમના જીવન દ્વારા, તો સાધકને પોતાનું ડેસ્ટિનેશન જ ના ખબર પડી હોત કે આપણે ક્યાં સુધી પ્રીતિ કરવાની છે. પછી 2024ની સાલમાં તો ગુરુહરિ ફ્રેન્કફર્ટથી પધાર્યા સીધા દુબઈ, અને એ દુબઈ પહોંચે અને પહેલો દિવસ એવો હોય કે બધા એક્ઝોસ્ટ થઈ ગયા હોય. ઇવન સ્વામીજી બી દુબઈ આવતા હતા તો પોતે જેટલેકનું દર્શન કરાવતા હતા, કારણ કે તમે અમેરિકાથી જાઓ ત્યારે જલ્દી સેટલ થઈ જવાય, પણ પાછા આવો તો સેટલ થતાં 15 દિવસ થાય, 10 દિવસ પણ થાય, કોકને અઠવાડિયું થાય, ઊંઘ આવ્યા કરે આખો દિવસ. એટલે બીજે દિવસે સવારે પ્રબોધ સ્વામીજી પહોંચી ગયા દુબઈ. બીજે દિવસે સવારે બધા સૂતા હતા, અને પ્રબોધ સ્વામીજીને ખબર પડી કે બધા સૂતા છે, કોઈને જગાડ્યા નહીં, અને પોતે તૈયાર થઈ અને એક ગાતરિયું આવી રીતે એક બાજુ નાખી અને એમને ઠાકોરજી જગાડ્યા, સ્નાન કરાયું, એમને કિચનમાંથી ડીશમાં થોડી ઘણી સ્વીટ ને એવું લઈ આવ્યા, ધરાયું અને આરતી કરી. આ બધું એમને એકલા હાથે જાતે કર્યું, એટલી જ સહજતાથી, એટલું બધું નેચરાલિટીથી કે ના કોઈને જાણપણું કે ના એમના હલનચલનમાં જાણપણું કે ભાઈ હું કોકના વતી સેવા કરું છું. તો એ સંપૂર્ણ ભક્તિ કોને કહેવાય એ ગુરુહરિ પ્રબોધ સ્વામીજીએ શીખવ્યું. એ સંપૂર્ણ પ્રીતિ કોને કહેવાય એ પણ ગુરુહરિએ શીખવ્યું. અને એ પ્રમાણે સ્વામીજી બી વર્ષો પહેલાં એક પ્રસંગ મને વચ્ચે યાદ આવ્યો. પૂનાથી સ્વામીજી પાછા આવતા હતા અને રસ્તામાં સ્ટ્રાઇક પડેલી. વર્ષો પહેલાંનો પ્રસંગ છે આ. તો સ્ટ્રાઇક પડેલી, તો આ પુરુષો શીખવે છે કે તમારું મેન્ટલ સ્ટેટ કેવું હોવું જોઈએ, તમારા મેન્ટલ સ્ટેટમાં શું રમતું હોવું જોઈએ, કેવી સ્મૃતિ રમતી હોવી જોઈએ. તો જો તમારા મેન્ટલ સ્ટેટમાં ભગવાન અને સંતની સ્મૃતિ રમતી હશે તો પરિસ્થિતિનો ભીડો તમને ગૌણ થઈ જશે. કારણ કે આપણે હંમેશા કોઈ બી સિચ્યુએશનમાંથી પસાર થતા હોય તો એમાં પડેલી તકલીફો ડોમિનન્ટ કરતી હોય, અને આપણને એવું લાગે કે યાર બહુ ભીડો પડે છે, બહુ તકલીફ પડે છે. પણ આ પુરુષો શીખવે છે કે તમે મોટા પુરુષના ભીડામાં જો ડૂબેલા રહેશો તો તમને તમારો ભીડો નહીં લાગે, આનંદ લાગશે, હૈયામાં ઠંડક આપશે. સ્વામીજી પાછા આવતા હતા તો એક નાનકડા સ્ટેશન પર, કરજીત કરીને ગામ, ત્યાં ટ્રેન ઊભી રહી ગઈ અને સ્ટ્રાઇક હતી તો આગળ જવા ના દે ટ્રેનને. એટલે જોડે અશોકભાઈ હતા, ચંદ્રકાંતભાઈ હતા. એ લોકોએ કીધું કે સ્વામી તમે, અને સ્વામીજીએ પૂનાથી બધી ક્રોકરીઝ બધી લીધેલી, બહુ સામાન હતો. એટલે સુરત સ્વામીજી સાથે હતા. એટલે એમને કહ્યું કે અમે છે ને તે ગાડી સ્વામી શોધી લાવીએ, હવે આ ટ્રેન અહીંયાથી ઉપડે એવું લાગતું નથી. તો આ લોકો ગાડી શોધવા ગયા તો આગળ બીજી 2 ટ્રેન આવેલી, એટલે કોઈ ગાડી રેલવે સ્ટેશન પર મળે ના. તો બધી ગયા અને બધાને પૂછતા કંઈક ઓળખાણ કાઢીને એક જણા પાસે ગાડી હતી. તો કે ભાઈ તું આપની, મારા ગુરુજી આવ્યા છે, મોટા ગુરુજી છે. અને એમ કરીને કે છે 5-6 કલાક પછી ગાડી લઈને પાછા આવ્યા તો અહીંયા શું બન્યું હતું કે અનાઉન્સ થયું કે આ ટ્રેન ફરી પૂના જશે, હવે આગળ નહીં જાય. તો એ જે બધો સામાન હતો એ સ્વામીજી અને સુરત સ્વામી થઈ અને રેલવે સ્ટેશન પર ઉતાર્યો અને બાકડા પર બેસી અને પેલા લોકોની વેટ કરતા હતા. પેલા લોકો પાછા આવ્યા અને પૂછ્યું તો પછી કહ્યું કે ટ્રેન પાછી પૂના જવાની હતી. એટલે કે છે સામાન ઉતાર્યો ને બેઠા. પણ સ્વામીજીની મારે જે વાત કરવી છે, સ્વામીજીએ શું વર્ણન કર્યું. સ્વામી કે આજે મને કે વર્ષો પહેલાં બાપા કે છે સ્ટેશન પર કે આવી રીતે બાકડે બેસતા હતા કે છે. ઘણીવાર ટ્રેન કલાક લેટ હોય
2 કલાક લેટ હોય, પણ બાપા ધીરજથી કે રાહ જોતા કે આજે અહીંયા બેઠા બેઠા કે બાપાની સ્મૃતિ થઈ. તો એ શું શીખવે છે કે ભાઈ ગમે એવી પરિસ્થિતિમાં જો સ્મૃતિ માનસપટ પર હશે અથવા તો પ્રયત્ન કરીશું તો પરિસ્થિતિ જે કરંટ સિચ્યુએશન છે આપણા લાઈફની એનો ભીડો નહીં લાગે, એ આનંદ લાગશે. કારણ કે આપણે મધ્ય 50 પ્રમાણે ગુરુહરિ પ્રબોધ સ્વામીજી અને સ્વામીજી સાથે પ્રીતિ કરવા માટે પ્રયત્ન કરી રહ્યા છે. તો એ વાત પણ ગુરુહરિ પ્રબોધ સ્વામીજી આપણને શીખવી કે ભાઈ સ્મૃતિ કેવી રીતે થાય, પ્રીતિ કેવી રીતે થાય, એના સિવાય જીવનમાં ભગવાન સિવાય કંઈ કેવી રીતે ના રખાય, એ ગુરુહરિ પ્રબોધ સ્વામીજીએ શીખવ્યું. ત્રીજી વસ્તુ સમર્થ થકા ઝરણા, જયભાઈએ વાત કરી કે ભાઈ એ બધાના સમર્થ હોય એ ઝરણા કરી શકે, પણ એઝ એ સાધક જો આપણે એમાં ડૂબીએ તો પ્રસંગે સ્વામીજી જાગૃત રાખે તો એના નિરંતરના દાસત્વમાં ડૂબવું પડે, એના નિરંતરમાં એની સહજતામાં ડૂબવું પડે. નિરંતર હમણાં જ લગભગ જાન્યુઆરીમાં NRI શિબિર હતી તો સુરેશ સ્વામીજીએ એક પ્રસંગ કહ્યો હતો કે ગુરુહરિ પ્રબોધ સ્વામીજીની સહજતા કેવી છે. બીજી બાજુ એ VR1નું સૂત્ર બોલે છે એવું નહીં, એ દિલથી એવું માને છે કે ભાઈ આપણે બધા એક છીએ, હું તમારાથી 1% મોટો નથી. અને એમના ડે ટુ ડેના હલનચલનમાં આપણને દર્શન થાય. તો જર્મની હશે અને એક દીકરાએ ત્યાં સ્ટુડન્ટ હશે ને નવી સાયકલ લીધેલી, એટલે એને એવી ભાવના હોય ને ભાઈ કે કાર લઈએ તો જ ઉમંગ હોય એવું થોડું હોય, તો સાયકલ લે નવી તો એ ઉમંગ તો હોય. એટલે એને થયું કે પ્રબોધ સ્વામી જો પુષ્પ છાંટે એટલે બચારો સાયકલ ઊભી રાખી અને હાથમાં ફૂલની ટોકરી લઈને ઊભો હતો. એટલે ગુરુહરિ પ્રબોધ સ્વામીજી વર્ષો પહેલાં સ્વામીજી બી આવી રીતે એક જણો સાયકલ લઈને આવ્યો તો એને એમ મનમાં ખરું કે સ્વામીજી સાયકલ પર પૂજન કરે પણ બોલી શકે ના, એટલે એ સાયકલ ઊભી રાખીને ઊભો હતો. તો સ્વામીજી પેલો શોખ થઈ ગયો કે આમ 2 હાથ ગાલ પર રાખીને દર્શન કરે તો ખોવાઈ ગયો, તો ઘંટડી મારીને એને જગાડ્યો. એની આંખમાં આંસુ આવી ગયા. પછી સ્વામી એને ભેટ્યા. તો આ મોટા પુરુષ એને તો ભાઈ આ લોકનું બધું જ જો રાખના પડીખા લાગતા હોય તો સાયકલ અને મર્સિડીઝમાં એમને કાંઈ ડિફરન્સ નથી. એટલે પ્રબોધ સ્વામીજી બહાર પધરામણી કરીને પધાર્યા એટલે છોકરો ઊભો હતો આવી રીતે ફૂલની ટોકરી લઈને. એટલે ગુરુહરિને ખબર પડી કે નવી સાયકલ લીધી છે. એટલે એને પ્રાર્થના પ્રભુ સ્વામી કહ્યું કે નવી સાયકલ લીધી, તો કે હા કે છે. પછી પ્રભુ સ્વામી પુષ્પ પધરાયા, છોકરો સાધક હશે એને પ્રાર્થના કરી કે સ્વામી પ્રભુદાસભાઈ જ્યારે સાયકલ ચલાવતા ત્યારે પેન્ડલે તું દિવ્ય ને તારા સંબંધવાળા સૌ દિવ્ય એવું ગોખતા હતા. તો આજે એવા આશીર્વાદ આપો કે જ્યારે સાયકલ ચલાવું ત્યારે સંબંધવાળા સૌ દિવ્ય છે એવું ગોખાય અને મનાય. ગુરુહરિ પ્રબોધ સ્વામીજી બહુ રાજી થયા. પછી પ્રબોધ સ્વામીજીએ 3 વાક્ય કહ્યા કે છે સરસ પ્રાર્થના કરી. પછી કહ્યું કે જાગૃતતાવાળી પ્રાર્થના કરી. અને પછી જે વાક્ય બોલ્યા ને એ ગુરુહરિ પ્રબોધ સ્વામીજીની સહજતા અને દાસત્વ છે. એ કહે છે તારે અને મારે બંનેવે કે આ પ્રાર્થના રોજ કરવાની છે કે છે. તો એમને કાંઈ બાકી નથી ભાઈ. એ તો આપણને દિવ્ય હરેક સેકન્ડે માનીને જીવે છે, હરેક સેકન્ડે આપણને હરિપ્રસાદ સ્વામીના સ્વરૂપ માનીને જીવે છે. પણ એ જે મન થાય કે ભાઈ તારે ને મારે આપણે બંને સેમ પ્લેટફોર્મ પર છીએ અને તું જેટલો સાધક છે એટલો જ હું સાધક છું, તો એ જેમ 24 કેરેટ સોનું હોય એ બધી સિઝનમાં 24 કેરેટનું પ્યોર સોનું જ રહે. એવી રીતે ગુરુહરિનું દાસત્વ અને સહજતા છે એ ગમે એવી પરિસ્થિતિમાં એટલી જ પ્યોર રહે જેટલી સોનું પ્યોર રહે. તો એ આપણને શીખવે છે કે આપણે કેવી રીતે સહજતા અને દાસત્વથી શીખાય. હમણાં અમે સુરત ગયા હતા તો એક પ્રસંગ વાંચ્યો ગાડીમાં, સુરેશ સ્વામી બી હતા. એટલું બધું આનંદનો પ્રસંગ છે છતાં પણ ખૂબ આપી જાય એવો પ્રસંગ છે કે આ પુરુષને આપણે કલ્પના કરી શકીએ એવું નથી કે નિરંતરની સાધક અવસ્થામાં પોતે કાંઈ નથી એનું કોન્શિયસ જે છે સ્વામીજી છે એનું કોન્શિયસ કેવી રીતે રખાય એ બી ગુરુહરિ પ્રબોધ સ્વામીજી આપણને શીખવ્યું. એ ક્યાંક પધરામણીએ USA પધારેલા અને પધરામણીએ પધાર્યા તો એક એવી એમનો દીકરો આનંદ નામ એનું,
એ દર્શન કરવા આવ્યો. એટલે ગુરુહરિએ પૂછ્યું તો કે આત્મીય વિદ્યા મંદિરમાં ભણું છું. એટલે પછી ગુરુએ કહ્યું કે સારું કે છે, ત્યાં હોય તો કે છે દીકરો કે છે રક્ષા થાય. અહીંયા કે મલ્ટીકલ્ચરમાં ઉછરવું એના કરતાં ત્યાં ભણવું શું ખોટું. એટલે સામે કેયુરભાઈ બેઠા હતા, કેયુરભાઈ ઠક્કર. એટલે એને કહ્યું કે સ્વામીજી અમને બી ઘણીવાર એવું થાય કે જો સ્વામીજીએ પહેલાં સ્કૂલ ખોલી હોત તો અમે બી આત્મીય વિદ્યા મંદિરમાં ભણવાની તક મળત. હળવા મૂળમાં કહ્યું, પ્રાર્થના કરી. પછી પ્રબોધ સ્વામીજીએ કહ્યું કે તમારે ફરી ભણવું છે કે છે. એટલે કેયુરભાઈએ કીધું કે ના, ફરી નથી ભણવું, પણ હવે કે તમારી બ્રહ્મ વિદ્યાની સ્કૂલમાં ભણાવજો કે છે. એટલે ગુરુહરિ પ્રબોધ સ્વામીજીએ તરત જ, બાજુમાં ભક્તિ સ્વામી બેઠા હતા, એટલે કહ્યું કે આ ભક્તિ સ્વામી કે એ સ્કૂલના હેડમાસ્ટર છે કે છે, એ ભણાવે. એટલે ભક્તિ સ્વામી જાગ્રત. ભક્તિ સ્વામી કીધું કે ભલે કે અમે હેડમાસ્ટર, અમે ભણાવીએ ખરા, પણ કે સ્કૂલ તો કે તમે જ ખોલી છે ને, બ્રહ્મ વિદ્યાની સ્કૂલ કોને ખોલી કે છે. એટલે પ્રબોધ સ્વામી કે હા, કે ભલે સ્કૂલ અમે ખોલી, પણ કે પ્રોફેસર તો તમે જ છો. બધા હસ્યા. પછી એમનું જે કોન્શિયસ છે, હંમેશા નાના થવાનું કોન્શિયસ છે, એ આપણને શીખવે. પછી પ્રબોધ સ્વામીજીએ કીધું કે સ્કૂલ કોણ ખોલે કે છે. સ્કૂલ કે પટાવાળો ખોલે કે છે. અમે તો કે પટાવાળા છીએ કે છે, તમે પ્રોફેસર, પ્રિન્સિપલ થોડોક સ્કૂલ ખોલે કે છે. સ્કૂલ પટાવાળો ખોલે. પણ એ ગમે એવી હળવી સિચ્યુએશન હોય કે ગમે એવી મોટી સિચ્યુએશન હોય, બધામાં કેવી રીતે નાના થઈને જીવાય, એ વાત પણ ગુરુહરિ પ્રબોધ સ્વામીજી આપણને શીખવી. તો જો ગુરુહરિ પ્રબોધ સ્વામીજી આપણને સ્વીકાર્યા ના હોત તો કેવી રીતે સંબંધ બંધાય એ ખબર ના પડત, કેવી રીતે પ્રીતિ કરાય એ પણ ખબર ના પડત, અને આ જ દેહમાં બેઠા બેઠા છતીદેહ અક્ષરધામનો આનંદ કેવી રીતે લેવાય એ પણ ખબર ના પડત. તો ગુરુહરિ પ્રબોધ સ્વામીજીએ અનંત ઋણ જીવ ઉપર ચડાવ્યું આપણા જેવા, કે આપણને એ ભગવાનના અક્ષરધામના આનંદની અનુભૂતિ કરાવી અને આપણને ધીરે 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 સ્વામીજી તરફ લઈ જઈ રહ્યા છે. તો એના અનંત ઋણ આપણી પર છે. તો ગુરુહરિના ચરણારવિંદમાં પ્રાર્થના કરીએ કે સ્વામીજી આપે અમને સ્વીકાર્યા, પણ આપના જીવનમાં ડૂબવામાં જેટલી કસર રહેશે એટલી જ સંબંધ બાંધવામાં કસર રહેશે. તો સમ્યક આપના જીવનમાં ડૂબાઈ અને એ કોન્શિયસથી 24 કલાકની હરેક સેકન્ડ જીવાય, તો ભગવાન સાથેનો સંબંધ તો આપ કરાવી આપશો. તો એ જ ગુરુહરિના ચરણારવિંદમાં પ્રાર્થના સહજાનંદ સ્વામી મહારાજની.